રાજકોટની પૂર્વ મામલતદાર કચેરીમાં એક અરજદાર ગરમીથી બેભાન તત્કાલ સિવિલ ખસેડાયા। આકરી ગરમી શરૂ થાય તે પૂર્વે મોકડ્રીલ યોજાઈ। રાજકોટમાં પૂર્વ મામલતદાર કચેરીમાં આવકનો દાખલો કઢાવવા આવેલા અરજદારને હીટસ્ટ્રોક લાગતા બેભાન થઈ ગયા હતા। આથી મામલતદાર દ્વારા તકેદારીના પગલાં લઈને તેને તાત્કાલિક 108 મારફત સિવિલ ખસેડવામાં આવ્યા હતા। આખરે આ મોકડ્રીલ જાહેર થઈ હતી। રાજકોટ શહેરની પૂર્વ મામલતદાર કચેરીમાં આવેલા એટીવી ટી સેન્ટરમાં 29મી માર્ચે જાવેદભાઈ .42 નામના નાગરિક આવકનો દાખલો કઢાવવા આવ્યા હતા। ગરમી વચ્ચે આ અરજદાર અચાનક બેભાન જેવા થઈ ગયા હતા। તેને હીટસ્ટ્રોક લાગ્યાનું જણાતા સિક્યોરિટી ગાર્ડ દ્વારા પૂર્વ મામલતદાર શ્રી એસ જે ચાવડાને જાણ કરવામાં આવી હતી। આથી મામલતદારશ્રી તાત્કાલિક દોડી ગયા હતા અને નાગરિકના ચહેરા પર પાણીનો છંટકાવ કર્યો તેમજ CPR પણ આપ્યું હતું। આમ છતાં અરજદારની સ્થિતિ ન સુધરતા તાત્કાલિક ઇમરજન્સી 108 ને ફોન કરતા 5 મિનિટમાં જ એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી। એ પછી અરજદારને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી। જો કે કામગીરી સંપન્ન થયા પછી પૂર્વ મામલતદાર શ્રી એસ જે ચાવડાએ સમગ્ર કામગીરીને મોકડ્રીલ જાહેર કરી હતી। આ સફળ મોકડ્રીલ શહેર 1 પ્રાંત અધિકારી શ્રી ચાંદની 5 રમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી।